ગુજરાતમાંથી તેમજ દેશના અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ મા અંબાના ભક્તો દર્શને પહોંચતા હોય છે। ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં મેળામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો રહે છે। ત્યારે આ વખતે ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ છે। તારીખ 11 થી 14 દરમિયાન જિલ્લાના ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરશે। વિસનગર ખેરાલુથી સતલાસણા રોડ પર કેમ્પ તૈયાર થવા લાગ્યા છે। કેટલાક કેમ્પ ગણેશ ચતુર્થીથી જ શરૂ થઈ જતા હોય છે। પૂનમના મેળાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંબાજી રોડ પર કેટલીક જગ્યાઓ પર કેમ્પ સેવા શરૂ થઈ ગઈ છે। જિલ્લામાંથી અંદાજે 310થી વધુ સંઘ અંબાજી જતા હોય છે। ત્યારે સમગ્ર અંબાજી મા અંબેના નાદથી ગુંજી ઉઠે છે। અંબે જય જય અંબેના નાદથી અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પોની શરૂઆત થઈ ચૂકી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ખેરાલુથી સતલાસણા હાઈવે પર કેમ્પો બનવાના શરૂ થઈ ચૂક્યા છે। એક કેમ્પની પણ શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ બાપુનગરના શ્રી જય અંબે પરિવાર દ્વારા આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। આ સૌ પહેલો કેમ્પ આપણે આ કેટલા દિવસથી શરૂ કરી દીધો છે। હજુ તો કેમ્પ બની રહ્યા છે, બનવાની પૂરી થવાની તૈયારીમાં પણ છે। અમે ગણેશ ચતુર્થીના દિવસે કેમ્પ ચાલુ કરી દીધો છે। એટલે 6 તારીખે 6/9 અમે ચાલુ કરી દીધો છે। છેલ્લામાં છેલ્લું અમારું 13 એટલે 16 તારીખે અમે આ કેમ્પની વસ્તી કરીશું। અહીંયા કેવા પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે 6 તારીખથી જ? અમે 6 તારીખથી મિનરલ વોટર, ચા, કોફી, મેડિકલ, ગરમ પાણી નાહવા માટે, સૂવા માટેની સગવડ અને બેસવાની સગવડ આપીએ છીએ। એટલે અત્યારથી જ શરૂઆત થઈ ચૂકી છે પદયાત્રીઓની અને પદયાત્રીઓની સેવા માટેની। આપ ક્યાંથી આવો છો અને વહેલા નીકળી ગયા છો? હા, અમે અમદાવાદ વાસણાથી આવી રહ્યા છીએ। અમારું મૂળ ગામ તો ભાત છે અને અમે લોકો 14થી અમે નીકળેલા છીએ। 14ના દિવસે નીકળેલા છીએ અમે। પદયાત્રીઓ વહેલા પણ નીકળતા હોય છે। આપ જણાવશો, આપ પણ મા દર્શનની એવી તાલાવેલી માતાજીના દર્શનની થઈ કે વહેલા નીકળી ગયા? હા, એટલે અમે બધું સાથે જ અમારું લઈને નીકળીએ છીએ। અમે ફૂલ ફેસિલિટીથી નીકળીએ છીએ અને અમે વહેલા આવીને પછી જતા રહેતા હોઈએ છીએ। ભીડ થાય પહેલાં શાંતિથી દર્શન કરવા માટે અમે વહેલા આવીએ છીએ। વહેલા જે પદયાત્રીઓ જતા હોય છે એમના માટે વહેલા પણ કેટલાક કેમ્પો શરૂ થઈ ચૂક્યા છે, તો એમના માટે શું કહેશો? એ લોકો ટ્રાય કરતા હોય છે જેટલું મદદ થાય એટલું કરવાની, પણ બધું સાથે લઈને આવ્યા હોઈએ તો વાંધો નથી આવતો। એટલે અમે કેમ્પનો બહુ ઉપયોગ કરતા નથી, એ ધ્યાનમાં રાખીને બધું લઈને જ નીકળતા। તો આ છે કેટલાક પદયાત્રીઓ અને આપ જોઈ શકો છો, ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા કેમ્પ શરૂ થઈ ચૂક્યા છે। આ ખેરાલુથી સતલાસણા હાઈવે છે। તો બીજી તરફ એક બીજો કેમ્પ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે કે શામિયાણો વિશાળ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં પદયાત્રીઓને આરામ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તો બીજી તરફના આ કેમ્પમાં મેડિકલ, ચા, પાણી, નાસ્તા સહિત ગરમ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મહેસાણાથી લઈને વિસનગર, વડનગર, ખેરાલુથી લઈને સતલાસણા સુધી ને આગળ સુધી પણ એટલા કેમ્પો થાય છે કે ડગલે ને ડગલે કોઈ પણ પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે બાબતની આ સેવા કેમ્પ ચલાવનાર આયોજકો ખાસ ધ્યાન રાખતા હોય છે। માઈ ભક્તો બીજા માઈ ભક્તોની વહારે આવી જતા હોય છે, એટલે કે માના આશીર્વાદથી માના સેવકોની બીજા સેવકો મદદ કરે છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।